અંતઃકરણના જે કાંઈ પ્રશ્નો હતા ત્યાંથી આગળ ગયા તો મનના જે પ્રશ્નો હતા, મનથી પણ આગળ બુદ્ધિના પ્રશ્ન હોય, બુદ્ધિથી આગળ પણ ચિત્તના પ્રશ્ન હોય, ચિત્તથી પણ આગળ પોતાની એકાગ્રતાના પ્રશ્ન હોય, અને એકાગ્રતાથી આગળ પોતાના ત્યાગ વૈરાગના હોય, એથી પણ આગળ સાધક જાય તો પોતાનો પ્રેમમાં પ્રશ્ન જાગે છે. અને પ્રેમ જ્યારે શાંત થઈ જાય ત્યારે પછીનો કોઈ પ્રશ્ન હોતો નથી. રામ કથા સંશય વિહંગ ઉડાવન હારે. સત્સંગ ચિત્તની એકાગ્રતા છે, ન્યાય પણ છે. જ્યાં સત્સંગ થાય છે માણસને પ્રભુ પ્રાપ્તિ થાય ત્યાં સુધી સત્સંગની જરૂર છે. જેમ પાણી ગયો આકાશમાંથી બાદલમાં અને એમાંથી ઉપાધિ થઈ તો વળી વાદળ બંધાણું, એ વાદળ બંધાણું તો વળી પાછી વર્ષા થઈ, અને વર્ષા થઈ કોઈ ગામમાં, કોઈ ખેતરમાં, કોઈ જળાશયમાં, એ વરસતા વરસતા કઈ નદીમાં, અને વળી કરતા કરતા એનો પ્રશ્ન સમુદ્રને મળવું છે, ક્યાંક રોકાતા 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 એવા મોટા પ્રવાહમાં આવી જાય, અને જ્યાંથી પાણી નોખું પડ્યું સાગરનું, અને વળી પાછું જ્યાં સાગરમાં મળી જાય, બસ પછી મળ્યા પછી કોઈ પ્રશ્ન નથી. જ્યાં સુધી પ્રભુ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈ પણ સાધકનો પ્રશ્ન હોય છે. બે પણ છે ત્યાં સુધી પ્રશ્ન છે. ઈશ્વર માયા છે ત્યાં સુધી પ્રશ્ન છે. એટલે પ્રશ્ન રહેવાનો. ગીતામાં પહેલા શ્લોકમાં અને છેલ્લા શ્લોકમાં બહુ સમજવા જેવું છે. પહેલા શ્લોકમાં તો એને કીધું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રમાં મેં કામ ચ પાંડવા, સંશયની શરૂઆત થઈ ગઈ. બધા સંશય માટે સંશય 11 અધ્યાય સુધી નકરા સંશય. પણ એનું અર્જુનનું જયારે શીતનો નિરોધ થઈ ગયો, શીત જયારે પરમાત્મામાં એકાગ્ર થઈ ગયું, ત્યારે એના અર્જુન ગીતામાં છેલ્લા શ્લોકમાં, હાથમાં છેલ્લો શ્લોક છે, નષ્ટો મોહા સમૃદ્ધિ લબ્ધવા, હે કૃષ્ણ, હે ગુડાકેશ, હવે તમે કોણ છો એ પણ જાણું છું, અને હવે હું કોણ છું એ પણ જાણું છું. હવે મારે કાંઈ કરવા જેવું નથી, હવે કાંઈ મારે જાણવા જેવું નથી, અને હવે મારે કાંઈ અનુભવ જવા નથી. ત્યાં સુધી કહે છે હવે એનો અર્જુન, મને ખબર નથી પડતી. આ કેટલા નોખી નોખી વાતો કરનાર વ્યક્તિ